ભરૂચના તવરા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની કામગીરી છેલ્લા 6 દિવસથી બંધ અવસ્થામાં હોવાથી બેંકના ખાતાધારકોને હેરાન પરેશાન થઈ રહ્યા છે। ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે આવેલા એસબીઆઈ બેંકના છેલ્લા 6 દિવસથી બેંકની કામગીરી બંધ હાલતમાં હતી અને હજુ વધુ 15 દિવસ બંધ હોવાનું જાણવા મળી રહ્યું છે। બેંક કર્મચારીઓ સાથે વાતચીત કરતા તે ઉડતો જવાબ આપી રહ્યા છે। તેઓ જણાવી રહ્યા છે કે બીએસએનએલના વાયર કટ થઈ જવાથી અહીં સર્વરનો પ્રોબ્લેમ રહેવાથી આ બેંકની તમામ કામગીરી બંધ રહેશે અને હજી આવનાર 15 દિવસ સુધી કામગીરી બંધ રહેશે, જેથી ત્વરા ગામોમાં એસબીઆઈ બેંકમાં ખાતાધારકો, મોટા પાયે ખેડૂતો અને નોકરિયાત વર્ગના લોકો અકાઉન્ટમાં રાખી બેંકમાં લેવડ દેવડ કરતા હોય છે। ત્યારે હાલ છેલ્લા 6 દિવસથી આ બેંકની કામગીરી સંપૂર્ણપણે બંધ હોવાથી અને હજી આવનાર 15 દિવસ બંધ રહેશે તેવી વાત કરતા આજે ત્વરા બેંકના બેંક ખાતાધારકોએ બેંક ઉપર રજૂઆતો કરી હતી, ત્યારે બેંકના કર્મચારીઓએ પૂરતો જવાબ આપ્યો ન હતો। હાલ તો મહિનાની આખર તારીખો ચાલી રહી છે અને અવારનવાર દિવસોમાં જાન્યુઆરી માસમાં ઉત્તરાયણ જેવા તહેવારો પણ આવતા હોય છે। ત્યારે આવા સમયે બેંકમાં એક ખાતું ધરાવતા ગામના ખાતાધારકોને અહીં પૈસા ન મળે તે પછી કરશે શું? જો કે ત્વરા એસબીઆઈ અને બેંક દ્વારા પણ ગામના કોઈ વ્યક્તિઓને જાણ કરવામાં આવી નથી, પણ આટલા દિવસથી બેંક બંધ છે અને આવનાર આટલા દિવસો બેંક બંધ રહેશે તો જ્યારે બેંકમાં ખાતાધારક પહોંચે ત્યારે એને ખબર પડતી હતી કે છેલ્લા બેંક 6 દિવસથી બંધ છે અને હજી બંધ રહેશે, જેથી કરી જેનું ઇમરજન્સી કામ હોય તે કેટલાક લોકો અટવાયા હતા અને બીએસએનએલના કર્મચારીઓના કોન્ટેક્ટ કરતા તેઓનો સંપર્ક થયો ન હતો અને આવનાર દિવસોમાં વહેલી તકે બેંકની તમામ કામગીરી શરૂ કરાય તેવી તવરા ગામના ગ્રામજનોની માંગ છે। આવનાર 2 દિવસમાં બેંકની કામગીરી રાબેતા મુજબ નહીં કરવામાં આવે તો ગ્રામજનો ઉગ્ર આંદોલન પણ કરશે તેવી ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી હતી। મારું નામ ઇન્દ્રસિંહ રણજીતસિંહ પરમાર, રહેવાસી જૂના તવરા, તાલુકે જિલ્લા ભરૂચ। તવરા એસબીઆઈની બેંક આવેલી છે, જેમાં છેલ્લા 6 દિવસથી લોકોને નાણાં ઉપાડવાની તકલીફ પડે છે અને બેંકના કર્મચારીઓ ખોટા બહાના કાઢીને જાડેશ્વર જાઓ, અમારી આ બીજી શાખામાં જાઓ અને હજુ પણ અમે બેંક પર આવીને રજૂઆત કરી તો કે હજુ 14 દિવસ બીજી બંધ રહેશે બેંક। તો નાના માણસોને જેના એક જ એકાઉન્ટ છે, આ જ બેંકમાં છે, એમને પૈસાની જરૂર પડે છે, તે પૈસા બીજે ક્યાં લેવા જશે? એમનું એટીએમ છે, એટીએમ પણ બંધ છે, એમની સર્વિસ પણ બંધ છે પૈસાની। જો આનું 2 દિવસની અંદર કાંઈ નિકાલ નહીં આવે તો આ બેંકની સામે ઉગ્ર આંદોલન કરવામાં આવશે। જય હિન્દ, જય ભારત। કે ભાઈ કસ્ટમરે પૈસા ઉપાડે ત્યારબાદ એની એન્ટ્રી પણ આવે તો આ એન્ટ્રી જોવો તમે, હા, એમાં શું લખેલું છે, શું આવે છે કે બતાવો, કોઈને કંઈ ખબર પડતી નથી, એમનો વહીવટ બી ગેરવ્યાજબી છે। મારું નામ ગોહિલ કિરણ છે, હું જૂના તવરા ગામનો રહેવાસી છું। હવે જૂના તવરા ગામમાં એસબીઆઈ બેંક આવેલી છે, તો એ બેંકમાં છેલ્લા 4 દિવસથી હું ધક્કા ખાઉં છું। મારે કોઈને પૈસા આપવાના છે, ખેતરનું કામ ચાલે છે, છતાં આ લોકો કોઈ પૈસા આપતા નહીં, કહે છે કે બધું બંધ છે, એટીએમ બંધ છે, બેંકમાં લેવડ દેવડ બંધ છે, તો અમારે કઈ જવું પૈસા લેવા માટે? હજુ તો 12 દિવસ 14 દિવસ એ લોકો એવું કહે કે બેંક બંધ રહેશે, તો અમારે શું કરવું આગળ? હવે એ લોકો જો પૈસા 2 દિવસ મેં ચાલુ નહીં કરે બેંક, તો અમે ઉગ્ર આંદોલન કરવા તૈયાર છીએ। રિપોર્ટર સૈફ અલી ભટ્ટી, એબીસી ન્યૂઝ, ભરૂચ।